तमुवाच ऋषिकेशः प्रसन्नीव भारत श्रेणयोरुभ्यो मध्ये विसिन्दन्तमिदं वचः। એ ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. બે ગાઢ મિત્રો એવા ઋષિકેશ તથા ગુડાકેશ વચ્ચે ચર્ચા થઈ રહી હતી. મિત્રો તરીકે બંને સમાન સ્તરે હતા, પરંતુ તેમનામાંથી એક જણ સ્વેચ્છાપૂર્વક બીજાનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. એક મિત્ર શિષ્ય થવાનું પસંદ કર્યું હતું, તેથી કૃષ્ણ હસી રહ્યા હતા. સૌના સ્વામી હોવાથી તેઓ સદા શ્રેષ્ઠ પદ પર રહે છે. તેમ છતાં ભગવાન પોતાના ભક્ત માટે તેની ઈચ્છા અનુસાર સખા, પુત્ર કે પ્રેમી બનવાનું સ્વીકારે છે. પરંતુ જ્યારે તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો, ત્યારે તેમણે તરત જ ગુરુની ભૂમિકા ધારણ કરી અને શિષ્ય સાથે ગુરુની માફક ગંભીરતાપૂર્વક ચર્ચા કરી, જે અપેક્ષિત હોય છે. એમ જણાય છે કે ગુરુ તથા શિષ્ય વચ્ચેનો આ સંવાદ બંને સૈન્યોની ઉપસ્થિતિમાં મુક્ત રીતે થયો હતો, કે જેથી બધા લોકો તેનો લાભ મળ્યો હતો. તેથી ભગવદ્ ગીતાના સંવાદો કોઈ એક વ્યક્તિ, સમાજ અથવા જાતિ માટે નથી, પરંતુ બધા માટે છે, અને મિત્ર કે શત્રુ સમાન રીતે તેના સંવાદનું સ્મરણ કરવા અધિકારી છે. શ્રી રામ શ્રી રામ